નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત 3.10 અવરોધકોનું સંયોજન શ્રેણી અને સમાંતર સમજાવો. 3.10 એટલે એની અંદર નાની નાની થિયરીઓ આપણે બનાવી શકીએ ટોપિક વાઇઝ. મેં આગળના ટોપિકમાં તમને ઉર્જા અને પાવર વિશે સમજાવ્યું હતું, ઓહોમિક વેવ વિશે સમજાવ્યું હતું. આ વિડીયોમાં આપણે આ ભણીશું. આગળનો વિડીયો જોવાનો વિદ્યાર્થી મિત્ર બાકી હોય તો તમને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, તેના પર ક્લિક કરશો એટલે આગળનો વિડીયો પણ તમે જોઈ શકો છો. અને નવા વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અવરોધકોનું જોડાણ જુદી જુદી 3 રીતે કરી શકાય છે. પ્રશ્ન એક નાનો શોર્ટ અને સ્વીટ પૂછી શકે કે અવરોધકોનું જોડાણ સંયોજન કેટલી રીતે કરી શકાય? તો મુખ્યત્વે 3 રીતે. કઈ? તો અવરોધકોનું શ્રેણી જોડાણ, એક શ્રેણી જોડાણ થશે, એક સમાંતર જોડાણ થશે અને ત્રીજું મિશ્ર જોડાણ થશે. તો આ 3 રીતે કરી શકાય છે. મિશ્ર જોડાણની અંદર શ્રેણી અને સમાંતર મિક્સ આવે, બંને આવે. શું આવી શકે? બંને, શ્રેણી અને સમાંતર બંને આવશે. હવે એમાં પહેલો આપણે જોઈશું શ્રેણી જોડાણ. અવરોધકોનું પહેલું જોઈશું શ્રેણી જોડાણ. તો આની અંદર તમે કઈ કઈ વસ્તુ ભણશો? તો શ્રેણી જોડાણમાં પહેલાં તો આપણે વ્યાખ્યા ભણીશું એની, કે શ્રેણી જોડાણ કોને કહેવાય. પછી બે જુદા જુદા અવરોધો લઈને તેનું અસરકારક અવરોધ શોધીશું. પછી 3 લઈને અસરકારક અવરોધ શોધીશું અને એન માટે શોધીશું. તો આ બધું શ્રેણીમાં જ આવે. તો કઈ કઈ વસ્તુ કીધી? તો પહેલાં તો તમારે એની વ્યાખ્યાનો અભ્યાસ કરવાનો છે. બીજું, બે અવરોધકો ના શ્રેણી જોડાણનું અસરકારક અવરોધનું સૂત્ર મેળવીશું. અસરકારક અવરોધનું સૂત્ર. અને સેમ આ જ રીતે 3 અવરોધકોના શ્રેણી જોડાણનું સૂત્ર, અસરકારક અવરોધનું સૂત્ર એવું પણ કહી શકાય. અને આવી જ રીતે n અવરોધકો માટે અલગ અલગ પ્રશ્ન કરી શકો. વ્યાખ્યા પૂછી શકે, શ્રેણી જોડાણ પૂછી શકે, 2 માટે 3 માટે પૂછી શકે, n માટે પૂછી શકે. તો સેમ આ જ રીતે n અવરોધકોનું પણ શ્રેણી જોડાણનું સૂત્ર મેળવવાનું છે તમારે. આ રીતે પૂછી શકે. આ પ્રશ્ન લખ્યા છે મેં, તમારે એ લખવાની કોઈ જરૂરિયાત નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે. ચાલો જોઈશું. પહેલાં તો 2 માટે વ્યાખ્યા જોઈશું. પહેલાં સૌપ્રથમ આપણે પ્રેઝન્ટ કરીશું વ્યાખ્યા. વ્યાખ્યામાં શું કહે છે પહેલાં એની વાત કરીએ. તો વ્યાખ્યા કોને કહેવાય? તો એમ કહે છે કે કોઈ પણ 2 બિંદુઓ વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. શું હોય? અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. આવા સંયોજનોને અવરોધકોનું શ્રેણી જોડાણ કહે છે. બીજી વખત જોઈશું કે 2 બિંદુઓ વચ્ચે શું કરવાનું કહે છે ભાઈ? તો 2 બિંદુઓ વચ્ચે ચાલો આગળ જોઈશું આપણે. 2 અવરોધ આપણે લઈએ A અને B વચ્ચે. પહેલાંનું નામ આપી દઈએ R1 અને બીજા અવરોધનું મેં નામ આપ્યું છે R2. હવે આની સાથે તમારે પ્રવાહ વેવડાવવો હોય તો આને આપણે બેટરી વડે જોડવું પડે. તો ચાલો કે ભાઈ આને આપણે એક બેટરી વડે જોડી દઈએ. બેટરી વડે આપણે જોડીએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 20 વોલ્ટની બેટરી જોડી શકાય. જે જોડવું એ જોડી શકાય. તમને ઈચ્છા હોય એટલી બેટરી આપણે જોડી શકીએ છીએ. આ રીતે આવશે. અહીંયા આપણે 20 વોલ્ટની બેટરી જોડીશું, પ્લસ માઇનસ. તો તમને ખ્યાલ આવશે કે અહીંથી પ્રવાહ I વહે, તો એ જ પ્રવાહ અહીંયા વહે, એ જ પ્રવાહ અહીંથી પસાર થાય, એ જ અહીંથી પસાર થાય. એટલે કે આનો મિનિંગ એવું કે પ્રથમ અવરોધમાંથી જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો જ પ્રવાહ બીજા અવરોધમાંથી દાખલ થાય છે, એટલો જ અવરોધ R2માંથી બહાર નીકળે છે, એટલે કે બીજા અવરોધમાંથી બહાર આવે છે. માટે આ વ્યાખ્યા ગોખવાની નથી કે 2 બિંદુઓ છે, એમાં 2 અવરોધ મેં પસંદ કર્યા છે, એવી રીતે જોડ્યા છે કે એમાંથી વહેતા પ્રવાહનો માર્ગ એક જ હોય. જો અને વહેવાનો માર્ગ એક જ છે. અથવા આ જે અવરોધો છે તેમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય
આઈ છે આઈ છે આઈ છે તે મૂલ્ય કેવું છે? સમાન છે. તો આવા જોડાણને અવરોધકોનું શ્રેણી જોડાણ કહે છે. આ ખાસ નોંધ લેવી, વિદ્યાર્થી મિત્ર, ગોખવાનું નથી. ચલો હવે સૂત્ર સાબિત કરવા તરફ આગળ વધીએ. તો હું એમ તમને કહી દઉં કે આમાંથી વહેતો પ્રવાહ આઈ છે, તો હવે R1 વચ્ચે વોલ્ટેજ કેટલું હશે? કારણ કે આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ અહીંયા વેચાશે, એટલે પહેલામાં V1 થશે, બીજામાં V2 થશે. વોલ્ટેજ જુદું જુદું હશે, વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD સમાન નહીં હોય. માટે હું અહીંયા કહી શકું કે R1 અવરોધ ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એટલે કે PD, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો ધાર્યો છે તમે? તો કે ભાઈ V1 બરાબર શું થાય? તો ઓહમનું સૂત્ર છે, ઓહમનો નિયમ છે, V બરાબર IR. તો અહીંયા I પ્રવાહ કોમન છે, I સમાન વહે છે, અને R1 સમીકરણ નંબર 1. આવી જ રીતે તમે R2 માટે લેશો કે R2 અવરોધના બે છેડા વચ્ચે PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ. તો V2 બરાબર IR2 સમીકરણ નંબર 2. શું થશે? સમીકરણ નંબર 2. આગળ વધીશું. બંનેનો આપણે શું કરીશું? અહીંયા સરવાળો માટે લખીશું કુલ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ. તો એના માટે તમે કહી શકો છો કે V બરાબર V1 પ્લસ V2. આ બંને કિંમતો આમાં મૂકી શકાય સમીકરણ 3માં. 1 અને 2ની કિંમત સમીકરણ 3માં મૂકીશું. તો V બરાબર IR1 પ્લસ IR2. કોમન નીકળે I, અંદર વધે છે R1 પ્લસ R2. જ્યાં તમે કહી શકો ઓહમના નિયમ અનુસાર હજી પણ લઈ શકાય. ઓહમના નિયમ અનુસાર V બરાબર IR, પરંતુ R બરાબર શું? તો R બરાબર આ બે જોડાણ થયો R1 અને R2, એ જોડાણનું આપણે શું કહીશું? અસરકારક અવરોધ. શું કહેવામાં આવે છે? અસરકારક અવરોધ. ઘણી વખત આને સમતુલ્ય અવરોધ પણ કહે છે. શું કહે છે? સમતુલ્ય અવરોધ. ઘણીવાર પરિણામી અવરોધ કહે છે. આ બધા એના નામ છે અલગ અલગ. સમાસ અવરોધ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સમાસ અવરોધ. કુલ અવરોધ શબ્દ પણ વાપરી શકે. ખ્યાલ આવ્યો ને? કુલ અવરોધ શબ્દ પણ વાપરી શકે. તો આ કિંમત મૂકીશું. તો અહીંયા આપણે લખી શકીએ છીએ IR, પણ અહીંયા R ને EQ કહેવામાં આવે છે, કુલ, ઇક્વલ ટુ કુલ. તો માટે હું અહીંયા કહી શકું છું IR EQ ઇઝ ઇક્વલ ટુ I કોમન નીકળેલો છે R1 પ્લસ R2. આ ઉડી જશે, માટે REQ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. તો આપણને આ જે શ્રેણી જોડાણ છે એનું પરિણામી અસરકારક સમાસ અવરોધ મળ્યો તેમ કહેવાય. જ્યાં આપણે ઘણીવાર REQ બરાબર લખીએ છીએ RS. શ્રેણી જોડાણમાં આપણે સિરીઝ તરીકે શબ્દ વાપરીએ એટલે RS. તો અહીંયા અથવામાં લખીશ RS બરાબર R1 પ્લસ R2. આ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. આ બે અવરોધના જોડાણ માટે મળ્યું. આવું ને આવું તમને 3 અવરોધના જોડાણ માટે મળી શકે. તો 3 અવરોધ માટે તમારે એક એડિશનલ અહીંયા અવરોધ ઉમેરવાનો છે R3. પ્રવાહ સેમ વહે ત્યાં V3 લખવાનો. તમારે આ બધા જ સૂત્રમાં V1 મેળવ્યો, V2 મેળવ્યો, એવી જ રીતે V3 બરાબર IR3. વિદ્યુત સ્થિતિમાનનો કુલ તફાવત છે એમાં તમે શું લખશો? V1 પ્લસ V2 પ્લસ V3. 3 માટેની હું વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આવશે? તો I કોમન નીકળશે, બ્રેકેટમાં R1 પ્લસ R2 પ્લસ R3. સેમ આ જ લખવાનું છે REQ, પરંતુ 3 અવરોધો માટે આવું સૂત્ર આવશે. 3 અવરોધ માટે અસરકારક અવરોધ. 3 અવરોધ જો શ્રેણીમાં જોડેલા હોય, કેવા જોડાણ હોય? શ્રેણી જોડાણ. ઉપર પ્રમાણે તમને પૂછાય તો લખી શકો. 2 માટે પૂછાય તો આ રીતે, 3 માટે પૂછાય તો આમાં એક ઉમેરી દેવાનું. મેં તમને વાત કરી એ પ્રમાણે. અહીંયા ત્રીજો ઉમેરવાનો, અહીંયા V3 બીજું લખવાનું, અહીંયા પ્લસ V3 કરવાનું. આ રીતે આખું સૂત્ર સાબિત થાય. કઈ રીતે આવે છે જોઈએ. તો અહીંયા કહી શકાય અસરકારક અવરોધ, અસરકારક અથવા શ્રેણી
સમતુલ્ય કંઈ પણ શબ્દ વાપરી શકો. અસરકારક અવરોધનું સૂત્ર 3 માટે શું થાય? તો RS બરાબર સાબિત થશે R1 પ્લસ R2 પ્લસ R3. બરાબર. આ સાબિતી તમારી જાતે કરવાની, આકૃતિ પણ તમારી જાતે દોરવાની છે. ઓકે, આગળ વધીશું. તમને n અવરોધોના જોડાણ માટે પૂછી શકે. n અવરોધના શ્રેણી જોડાણ માટે શબ્દ વાપરી શકે. તો n અવરોધના જોડાણ માટે તમે અહીંયા RS લખશો, અહીંયા R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ RN, n સુધી જવું પડે. અને બીજું કે આ દરેક અવરોધનું જે મૂલ્ય છે, એટલે કે અસરકારક અવરોધનું મૂલ્ય આ દરેક અવરોધના મૂલ્ય કરતાં મોટું આવે. સ્વાભાવિક છે ભાઈ, આ બધાના સરવાળો છે ઇક્વલ ટુ RS થાય છે, માટે RSનું મૂલ્ય દરેક કરતાં કેવું હોય છે? મોટું. આ શ્રેણી જોડાણમાં યાદ રાખવું કે અસરકારક, પરિણામી, સમતુલ્ય, સમાસ અવરોધનું મૂલ્ય દરેક અવરોધના મૂલ્ય કરતાં મોટું હોય છે. એનો સરવાળો કરશો તેને ઇક્વલ ટુ થાય છે, સ્વાભાવિક છે, મોટું જ થવાનું છે. જો બધાના મૂલ્ય સમાન હોય કે જ્યાં તમને એવું કહેવામાં આવે કે R1 બરાબર R2 બરાબર અપ ટુ RN બરાબર R, અને આવા n વખત હોય, કેટલા અવરોધ હોય? n અવરોધ, અવરોધની સંખ્યા n હોય, તો RS બરાબર NR મળે. કારણ કે R પ્લસ R n વખત, તો આપણે એને કહી શકીએ કે આપણને શું મળ્યું? NR મળ્યું, તેમ કહેવાય. તો આ જે આપણે ભણ્યા એ શ્રેણી જોડાણ વિશે અભ્યાસ કર્યો. એમાં n માટે કે તો અહીંયા તમારે R1 R2 R3 અપ ટુ RN, અપ ટુ ડોટ ડોટ કરીને RN જોડી દેવાનું. 20 વોલ્ટની બેટરી, અહીંયા V1 બરાબર IR1 આવ્યો, એવી રીતે V2 પછી V3 અપ ટુ VN એવું લખવાનું. અહીંયા પણ પ્લસ અપ ટુ VN, એવી જ રીતે આ બધી કિંમતો મૂકશો એટલે અહીંયા સૂત્ર આવું સાબિત થશે. RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ RN. આ તમારી નોટમાં લખી નાખવાનું, 2 અવરોધ માટે, 3 અવરોધ માટે અને n અવરોધ માટે. એટલે ડાયરેક્ટ આ રીતે મેં આના ઉપરથી તમને સમજાયું. હવે આપણે આગળ વધીશું શ્રેણી માટે. પત્યું તો હવે આપણે જઈશું સમાંતર માટે. શેના માટે વાત કરીશું? સમાંતર જોડાણ માટે. તો આગળ વધીશું આપણે સમાંતર માટે. બંને તમે સાદો અભ્યાસ કરવાનો છે, તમને ખ્યાલ આવવો જોઈએ. લખીશું અહીંયા ટાઇટલ કે ભાઈ અવરોધકોનું સમાંતર જોડાણ. તમને પહેલાંની જેમ જ પહેલાં વ્યાખ્યા આવડવી જોઈએ. શું આવડવી જોઈએ? વ્યાખ્યા. અહીંયા વ્યાખ્યામાં થોડોક ડિફરન્સ થશે. કઈ રીતે ડિફરન્સ છે તે સમજી લઈએ. તો વ્યાખ્યા શું છે? પહેલાં તો ટાઇટલ આપી દઈએ વ્યાખ્યા. વ્યાખ્યા માટે એવું કહે છે, આગળ ભણ્યા એમ કે 2 કે 2 કરતાં વધારે, 2 કે 2 કરતાં વધારે અવરોધકોનું જોડાણ એવી રીતે કરવામાં આવે કે જેથી દરેક અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે PD પોટેન્શિયલ ડિફરન્સ બીજા ચેપ્ટર અનુસાર V, સમાન હોય તેવા જોડાણને શું કહેવાય? અવરોધકોનું સમાંતર જોડાણ કહે છે. પહેલામાં સમાન શું હતું? શ્રેણીમાં સમાન શું કીધું હતું મેં તમને? અવરોધ કીધો હતો. અને વિદ્યુત સ્થિતિમાન જુદો. અહીંયા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, પ્રવાહ જુદો હોય. ફરીવાર કહું છું, શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન હોય, વિદ્યુત સ્થિતિમાન જુદો. અહીંયા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, પ્રવાહ જુદો હોય. તો આવા જોડાણને આપણે શું કહીએ છીએ? સમાંતર જોડાણ. આનું પણ આપણે એક સરસ મજાનું પરિપથ જોઈશું. જે આગળ જોયો એ જ પ્રમાણે પરિપથનો અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે પરિપથ દોરીશું. 2 માટે સમજાવીશ, 3 માટે તમારે કરવાનું છે. આપણે 3 માટે સમજીએ, 2 માટે તો તમને આવડી જશે પછી. તો આપણે જોઈએ એ પ્રમાણે. તો પહેલાં આપણે લઈએ એક અવરોધ લીધો મેં અહીંયા R1. ચલો, બીજો અવરોધ લીધો મેં R2.
અને ત્રીજો અવરોધ હું અહીંયા લઈશ R3. આ જે જોડાણ થયું એ શું થયું? R2નું તમે જાતે લેજો, જે પ્રવાહમાં મેં સમજાવ્યું આગળ શ્રેણી અવરોધમાં સમજાવ્યું એ પ્રમાણે તમે R2નું લઈ શકો. એના બે છેડા વચ્ચેના બિંદુઓ છે A અને B. તેની વચ્ચે આપણે વોલ્ટેજ જોડીશું. કયું વોલ્ટેજ? તો કે ભાઈ V વોલ્ટેજ જોડી દેવામાં આવે, પ્લસ માઇનસ V વોલ્ટેજ. અહીંથી પ્રવાહ I આવશે, ત્રણેયમાં પ્રવાહ વેચાઈ જશે. જુઓ, એટલે પ્રવાહ જુદો જુદો થઈ ગયો. અને V બધાનો વોલ્ટેજ કેવો થશે? અહીંયા સમાન V. આ યાદ રાખવાનું, બધાનો વોલ્ટેજ કેવો થશે? સમાન મળશે V. આગળ વધીશું. વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ તમને કે ભાઈ બધાનો વોલ્ટેજ કેવો હોય? સમાન. કે બે કરતાં વધારે અવરોધોનું જોડાણ એવી રીતે કરવામાં આવે કે શું થાય? કે વોલ્ટેજ સમાન હોય. તો આવા જોડાણને આપણે શું કહીએ છીએ? સમાંતર જોડાણ. ઓકે, સમાંતર જોડાણ માટે ત્રણની વાત કરી છે. તો સૌ પ્રથમ A અને B. તો પહેલાં R1 વચ્ચે જોઈશું. તો અહીંયા લખીશું R1ના બે છેડા વચ્ચે PD. PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ત્યાં તો V જ આવવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની બદલે આપણે વિદ્યુત પ્રવાહ લઈશું કે R1માંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું થાય? તો આપણે એમાંથી કયો પ્રવાહ વહે છે? તો કે I1. તો I1 બરાબર શું થશે? તમે ઓમનો નિયમ ભણી ગયા, V/R1, સમીકરણ 1. આ જ રીતે તમે R2માંથી વહેતો પ્રવાહ લેશો, વહેતો વિદ્યુત પ્રવાહ. સેમ આ જ રીતે R2 બરાબર V/R2, સમીકરણ 2. 3 લીધા છે તો 3 માટે, અનંત હોય તો અનંત માટે આવું લેવાનું, 2 હોય તો 2 જ લેવાના. 2માં અહીંયા પૂરું થઈ ગયું. 2માં વચ્ચેનો અવરોધ ના બતાવો, R1 R2 અહીંયા બતાવી દો એટલે ચાલે 2 માટે. ઓકે, તો 2 માટે તમારે એ રીતે કરવાનું થશે. R3માંથી વહેતો પ્રવાહ લઈશું, વહેતો વિદ્યુત પ્રવાહ. તો I3 બરાબર શું થશે? તો V/R3, સમીકરણ નંબર 3. બસ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રવાહ છે એ ત્રણેયમાં વેચાઈ જાય છે. માટે એ બિંદુ પાસે કુલ પ્રવાહ, એટલે કે એમ કહી શકાય કે પરિપથમાં બિંદુ A પાસે કુલ પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ તો કહી શકાય I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. બસ કિંમતો આપણે અંદર મૂકી દઈશું. જે ઉપર આપણને મળેલી છે કિંમતો એ જ મૂકવાની છે. આપણી પાસે અવેલેબલ છે કિંમતો, તો આ કિંમતો મૂકી દઈએ. તો શું થશે કે I બરાબર V/R1. N હોય તો શું કરશો વિદ્યાર્થી મિત્ર? N સુધી લેવાનું. અહીંયા ડોટ ડોટ કરી V/Rn એવું લખી નાખવાનું. સળંગ તો આપણે લખતા નથી, પણ N સુધીનું એ રીતે લઈ શકીએ. જ્યાં તમે પણ જોઈ શકો છો I બરાબર V/R, અને R એટલે સમતુલ્ય એટલે EQ લખીએ છીએ. જ્યાં R EQ બરાબર મેં તમને કીધું હતું અસરકારક અવરોધ, પણ સમાંતર માટે અસરકારક, બરોબર આપણે શું કહીએ છીએ? અસરકારક અવરોધ. સમતુલ્ય અવરોધ શું કહીએ છીએ? સમતુલ્ય અવરોધ. સમાસ અવરોધ, પરિણામી અવરોધ. અસરકારક અવરોધ ખાસ નોંધ લેવી. અસરકારક અવરોધ, સમતુલ્ય અવરોધ, સમાસ અવરોધ, પરિણામી અવરોધ. મૂકી દઈશું. V/REQ બરાબર V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3. V કોમન નીકળી ઉડી જશે. 1/REQ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ સૂત્ર આપણને મળી ગયું. અહીંયા આપણે ઘણી વખત કે જ્યાં REQ બરાબર R પેરેલલને આપણે કહી શકીએ છીએ સમાંતર, તો RP લખી શકાય. તો RP લખશો તો આ સૂત્ર અથવામાં તમને આવું લખી શકાય 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ રીતનું પણ સૂત્ર લઈ શકાય. નેક્સ્ટ તમને એમ કહી શકે N અવરોધો માટે. શેના માટે કહી શકે? N અવરોધો માટે સમાંતરનું સૂત્ર. તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/Rn લખી શકાય. અને એમાં પણ જો તમને અવરોધો સમાન આપી દીધા હોય, શું આપી દીધું હોય? અવરોધો સમાન.
એટલે કે R1 બરાબર R2 બરાબર અપ ટુ RN બરાબર R હોય તો 1/RP બરાબર ઉપર n થશે, નીચે શું આવશે R. 1/R પ્લસ 1/R એવું n વખત એટલે એ રીતે થશે. અને વ્યસ્ત કરતાં આનું વ્યસ્ત કરી નાખશો એટલે RP બરાબર R/N. બીજી વાત, સમાંતરમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય વ્યસ્ત જો નીચે છે તો આ દરેક અવરોધ કરતાં ઓછું હોય. અહીંયા RP છે એ આ દરેક અવરોધ કરતાં ઓછો હોય. જ્યાં શ્રેણીમાં શું હોય, RS એ દરેક કરતાં વધારે હોય કારણ કે સરવાળા બરાબર છે ને અહીંયા છેદમાં છે. તો આ ખાસ નોંધ લેવી. આના ઉપરથી તમારે તફાવત યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. શું તફાવત છે? તો પ્રશ્ન આવો છે, તમને તફાવત આવડશે. પ્રશ્ન આ રીતે પૂછી શકે. મેં તમને બે વસ્તુ સમજાવી, શ્રેણી જોડાણ અવરોધોનું, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આ પ્રશ્ન તમારે ઘરે લખવાનો હું સમજાવું છું એ પ્રમાણે. નો તફાવત, જોડાણનો તફાવત આપો. આગળ તમને કહી શકે અવરોધકો. શું કહી શકે? અવરોધકોના શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત આપો. પહેલો જ વ્યાખ્યા લખશો. શું થાય વ્યાખ્યામાં? શ્રેણીમાં વ્યાખ્યા શું થાય? તો કે બે એક કરતાં વધારે અસમાન મૂલ્યના અવરોધો એવી રીતે જોડવામાં આવે કે દરેકમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સમાન હોય તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. સમાંતરમાં શું કહેશો તમે? કે બે કરતાં વધારે અસમાન મૂલ્યના અવરોધને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમાંથી તેમના છેડા બે છેડા વચ્ચે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. અહીંયા આપણે પ્રવાહ સમાન લીધો હતો તો અહીંયા કહી શકીએ V જુદો જુદો હોય છે. અહીંયા કહી શકાય I જુદો જુદો હોય છે. અહીંયા સૂત્ર લખવાનું R બરાબર RS બરાબર R1 પ્લસ R2 અપ ટુ RN. 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/RN. પછી લખવાનું કે અહીંયા RSનું જે મૂલ્ય છે, સૂત્ર મેં તમને કીધું કે RS બરાબર R1 પ્લસ R2 અપ ટુ RN. તો RSનું મૂલ્ય દરેક કરતાં આ મૂલ્ય કેવું હોય છે? મોટું હોય છે. એવી જ રીતે અહીંયા મેં તમને કીધું 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 અપ ટુ 1/RN. આનું મૂલ્ય આ દરેક કરતાં કેવું હોય છે? નાનું હોય છે. આ કહી શકીએ આપણે. અને અહીંયા આના સરવાળા બરાબર સમાસ અસર થાય છે. જ્યારે અહીંયા અવરોધના વ્યસ્તના સરવાળાનો ઘટક એ વ્યસ્ત, સમાસ અવરોધ એ વ્યસ્ત અને સરવાળો પણ વ્યસ્ત અવરોધના સરવાળા જેટલો થાય છે. આ તફાવત આપણે લખી શકીએ. છેલ્લો મુદ્દો ન લખો તો ચાલે. હવે આપણે આજની અંદર જ એક વસ્તુ આપણે બાકી છે, છેલ્લી થિયરી, મિશ્ર જોડાણ. શું બાકી છે? મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણ માટે શું કહે છે કે ભાઈ મિશ્ર જોડાણ સમજાવો. મિશ્ર જોડાણ સમજાવો. હવે એવું કહે તમને તો હું એવું પ્રશ્ન પણ પૂછી શકું કે અવરોધોના જટિલ પરિપથ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. પ્રશ્ન આવો પૂછી શકે. શું કહે છે? અવરોધોના જટિલ પરિપથ. જટિલ એટલે કે એક શ્રેણી હોય એક સમાંતરમાં જોડી હોય એ રીતે. જોઈએ કઈ રીતે? કે ધારો કે મારી પાસે આ એ બિંદુ છે, મેં અહીંયા અવરોધ R1 લીધો બરોબર, અને બીજો જે છે એ બંને આપણે એકબીજા સાથે આ રીતે સમાંતર જોડાણ કહેવાય. આજે આપણે દોરીએ છીએ એ સમાંતર જોડાણ કહી શકાય. શું કહી શકાય? સમાંતર જોડાણ. આ R2 છે, આ R3 છે અને અહીંયા બિંદુ B અહીંયા લઈ લઈએ એક, અને અહીંયા બિંદુ C લઈ લઈએ. ચલો, તો વહેતા પ્રવાહો કેવી રીતે મળશે? તો અહીંથી પ્રવાહ ધારો કે I વહે તો અહીંયા પણ I. હવે ભાગલા પડશે એટલે ઉપર જશે I1, નીચેથી જશે I3, અહીંયા પણ I2, અહીંયા I3, બંને ભેગા થશે એટલે પાછો થઈ જશે I1 I2 લઈશું. I1 I2 સોરી, અહીંથી I1 આવે તો અહીંયા I1 જ આવવાનું, અહીંથી I2 આવે તો I2 અને એનો સરવાળો I થઈ જાય. ઓકે, ચલો. તો પહેલું આપણે શરૂઆતમાં શું કરવાનું? આનું આપણે સાદું રૂપ આપવું હોય અને આનું મેળવવું હોય તો પહેલાં સમાંતર જોડાણ લેવું પડે. આ સમાંતર જોડાણનું સમતુલ્ય લેવું પડે. તો આપણે લખીશું અહીંયા R2 અને R3 સમાંતરમાં જોડાયેલા છે માટે
સમતુલ્ય અવરોધ ધારો કે તમે ધારશો આર ડેશ છે તો સૂત્ર શું થાય તમને ભણાવ્યું એ પ્રમાણે તો 1/r ડેશ બરાબર 1/r2 પ્લસ 1/r3 આ એનું કોમન સૂત્ર થાય. અથવા આને બીજી રીતે લખવું હોય તો તમે એક કામ કરો કે આને વ્યસ્ત અહીંયા લસા લઈ લો R2 R3 લસા તો અહીંયા R2 પ્લસ R3 અને વ્યસ્ત કરી દો તો ઘણીવાર લોકો આવું લખે છે આર ડેશ બરાબર R2 R3 અપોન R2 પ્લસ R3 આવું પણ લખી શકાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું પણ આપણે લખી શકીએ છીએ. હવે જુઓ તમે કે આનો જે છે ને પરિપથ હવે કેવો બનશે એ જોઈ લો. અહીંયા કે આ એ બિંદુ તો હતું જ, આ તમારો R1 આપણી પાસે જે હતો એ જ આ બિંદુ આપણું બી અને સી વચ્ચે હવે નવો અવરોધ આવ્યો. કયો આવ્યો તો કે ભાઈ આર ડેશ, એટલે હું અહીંયા આર ડેશ લખી નાખીશ. હવે આમાંથી વહેતો પ્રવાહ આઈ તો એ સીધો જ આઈ પ્રવાહ જ વહે. તો હવે આ બંને કેવા થયા તો કે ભાઈ શ્રેણી જોડાણ. તો હવે એના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો શું થાય? તો આપણે કહી શકીએ અહીંયા આ આર ડેશ અને R1 કેવું જોડાણ છે? શ્રેણી. હવે શ્રેણી જોડાણ છે એનો સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ. ધારો કે સમતુલ્ય અવરોધ હું ધારી લઉં છું, ગમે તે નામ આપી શકાય છે કે ધારો કે REQ, આપણે તો આ શોધવું જ છે. ચલો તો REQ બરાબર શું થશે? તો REQ બરાબર R1 પ્લસ R ડેશ. આ R ડેશની કિંમત હું અહીંયા મૂકી દઈશ, માટે R1 પ્લસ R2 R3 અપોન R2 પ્લસ R3 આવું આપણે લખી શકીએ. તો આ મને મળી ગયો સમતુલ્ય અવરોધ REQ. શું મળ્યું? સમતુલ્ય. કેવું? તો બે સમાંતરમાં છે અને એક શ્રેણીમાં છે એની સાથે. હવે વહેતો પ્રવાહ શોધવો છે. વહેતો પ્રવાહ, વહેતા પ્રવાહ માટે ઓમનો નિયમ છે I બરાબર V અપોન REQ. આ REQનું મૂલ્ય ત્યાં મૂકીશું એટલે Vના છેદમાં R1 પ્લસ R2 R3 અપોન R2 પ્લસ R3 આવું લખી શકાય. ઓકે, હવે તમારે લસા લેવો છે ધારો કે, તો આ લસા થશે. R2 પ્લસ R3 અહીંયા ગુણાશે અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, તો એને ઉપર લખીશ એટલે V R2 પ્લસ R3 આની સાથે ગુણો એટલે R1 બ્રેકેટમાં R2 પ્લસ R3 અને છેલ્લે R2 R3 વિસ્તરણ કરીશું. R1 પ્લસ R2 એમનેમ રહેવા દઈશું. આનું વિસ્તરણ કરવું છે આની સાથે અને આની સાથે. તો R1 R2 પ્લસ R1 R3 પ્લસ R2 R3. તો આ મને સમતુલ્ય અવરોધમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર મળી ગયું. ફરી વખત VREQ, આ EQની કિંમત અહીંયા મૂકી દીધી છે મેં. અહીંયા આનો લસા લઈશ એટલે આની સાથે ગુણાય અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો I બરાબર VR2 પ્લસ R3 ઉપર આની સાથે ગુણાય એટલે R1 બ્રેકેટમાં R2 પ્લસ R3. તમે ભણી ગયા છો એ પ્રમાણે આખાનું વિસ્તરણ કરી દેવાનું એટલે આપણને ફાઇનલ જવાબ મળી જાય. તો આ હતું આપણો આજનો ટોપિક કે ભાઈ અવરોધોનું સંયોજન જોડાણ એટલે શ્રેણી ભણ્યા, સમાંતર ભણ્યા અને મિશ્ર ભણ્યા. વચ્ચે આપણે બે તફાવત ભણ્યા કે અવરોધકોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત. તો વિદ્યાર્થી મિત્ર આને આ રીતે તૈયાર કરવું એકદમ ઇઝી ભાષામાં મેં તમને સમજાવેલ છે.